ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ 1 અર્થશાસ્ત્રમાં આલેખ. પ્રસ્તાવના: અર્થશાસ્ત્રમાં એમ કે વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ આર્થિક ઘટનાઓની સમજૂતી અપાય છે. તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. રાજ્ય, બેન્કો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આ બધાએ આપેલી માહિતી અને આંકડાઓનું ખાસ વિશ્લેષણ થતું હોય છે. નિષ્ણાતો દ્વારા ઘટનાઓ અને વિશ્લેષણની ચર્ચાઓ થાય ત્યારે સામાન્ય વ્યક્તિને તેમાં રસ પડતો નથી. પરંતુ જ્યારે આવી ઘટનાઓ વિશેની મુખ્ય બાબતો અને પ્રજાએ સમજવા જેવા અર્થતંત્રના ફેરફારો ચિત્રો દ્વારા વ્યક્ત થાય તો સામાન્ય પ્રજાનું ધ્યાન દોરાય છે અને પ્રજા સુધી અમુક માહિતી પહોંચે છે. આ વિશ્લેષણ માટે બે પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે, જેમાં એક આકૃતિ અને બીજો આલેખના નામથી ઓળખાય છે. તો સૌ પ્રથમ આપણે આકૃતિનો અર્થ એટલે કે આકૃતિ એટલે શું, આવો એક નાનો પ્રશ્ન પણ પૂછાતો હોય છે 1 માર્કનો. તો આકૃતિ એટલે શું? તો આકૃતિની વ્યાખ્યા છે: કાર્યકારણનો સંબંધ ધરાવતા ચલો વચ્ચેના સંબંધ રેખાંકિત કરવામાં આવતા જે ચિત્ર મળે તેને આકૃતિ કહેવાય. સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ આકૃતિ કરે છે. આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે, પરંતુ તેને દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. આકૃતિ દોરવા એમ કે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર નથી. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. તેને દોરવા કે સમજવા માટે સામાન્યજનને સમજાવવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી હોતું. આકૃતિઓનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા, રાજ્ય માહિતી આપવા, સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા માટે કરે છે. તો બીજું છે આલેખ. તો આલેખ એટલે શું? આલેખનો અર્થ સ્પષ્ટ કરો. તો સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટતા લાવીને દોરાતું ચિત્ર એટલે આલેખ. આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ આલેખ માટે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. આકૃતિમાં માહિતી સ્વયં સ્પષ્ટ હોય છે, આલેખમાં સ્વયં સ્પષ્ટ હોતી નથી. જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. જો માહિતીને અસતત આવૃત્તિમાં દર્શાવી હોય તો આકૃતિ દોરવામાં આવે, અને માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. સતત આવૃત્તિમાં અપાયેલી માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવો પડે છે. વળી અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ આલેખ દોરવામાં આવે છે. આલેખ દોરવા માટે અને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે. જો આકૃતિ દોરવા આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર નથી, પણ આલેખને દોરવા અને સમજવા માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર બને છે. એમ કે એક્સ અને વાય ધરી દ્વારા દોરાયેલા ચતુર્થાંશોમાંના એક કે એકથી વધુ ચતુર્થાંશ પર આલેખ ફેલાઈ શકે છે, અને ચોક્કસ સ્કેલ માપ વિના આલેખ દોરવો અશક્ય બને છે. સામાન્ય રીતે આલેખ ગ્રાફ પેપર ઉપર દોરવામાં આવે છે. આલેખનો ઉપયોગ સંશોધનકારો દ્વારા તથા ઉચ્ચ શિક્ષણમાં વધુ કરવામાં આવે છે. સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ થતો નથી. તો આ આલેખ અને આકૃતિ આ બે વિશેની માહિતી આપણે મેળવી. તો હવે એના ઉપરથી આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો, આવો એક પ્રશ્ન પૂછાતો હોય છે. તો બંનેની પહેલાં વ્યાખ્યા લખવાની કે કાર્યકારણનું આકૃતિમાં લખવું હોય
તો કાર્યકારણનો સંબંધ ધરાવતા ચલો વચ્ચેના સંબંધ રેખાંકિત કરવામાં આવતા જે ચિત્ર મળે તેને આકૃતિ. આલેખમાં સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા તો અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટતા લાવી અને દોરાતું ચિત્ર એટલે આલેખ. આકૃતિમાં માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે તેનો ઉપયોગ થાય, જ્યારે આલેખમાં માહિતીની આવૃત્તિ સતત હોય ત્યારે તેનો ઉપયોગ થાય. આકૃતિમાં આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી, જ્યારે આલેખમાં આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે. આકૃતિ સ્વયંસ્પષ્ટ માહિતી દોરવા માટે છે, જ્યારે આલેખ અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ દોરવામાં આવે છે. આકૃતિ દોરવા સામાન્ય રીતે ગ્રાફ પેપરની જરૂર પડતી નથી, અને જ્યારે આલેખ માટે ગ્રાફ પેપર જરૂરી બની રહે છે. આ બે વચ્ચેનો તફાવત છે જે 3 માર્કના પ્રશ્નમાં પૂછાતો હોય છે. તો કોષ્ટકમાં તમે ચોપડીના પાન નંબર 2 ઉપર જોઈ શકો છો કે અસતત આવૃત્તિનું ઉદાહરણ અને સતત આવૃત્તિના ઉદાહરણો. જો અસતત આવૃત્તિના ઉદાહરણમાં કોષ્ટક 1.1માં કિંમત રૂપિયામાં અને માંગ એકમમાં. કિંમત 1 રૂપિયો, માંગ એકમમાં 100. કિંમત 2 રૂપિયા, માંગ 80. કિંમત 5 રૂપિયા, માંગ 70. કિંમત 7 રૂપિયા, માંગ 20. કિંમત 10 રૂપિયા, માંગ 10. એટલે જ્યારે કિંમત ઘટે ત્યારે માંગનું વિસ્તરણ થતું હોય છે. હવે સતત આવૃત્તિનું ઉદાહરણ જુઓ તો કોષ્ટક 1.2માં આવકનો વર્ગ ને લોકોની સંખ્યાની આવૃત્તિ. 10,000થી 20,000 જે આવકનો વર્ગ ધરાવતા લોકો છે તો 500. 20,000થી 30,000 તો 300. 30,000થી 40,000 તો 100. આ લોકોની સંખ્યા આવૃત્તિ, સતત આવૃત્તિ દર્શાવી છે. ગુણોનો વર્ગ અને વિદ્યાર્થીઓની સંખ્યાની આવૃત્તિ. 10થી 19 તો 50 વિદ્યાર્થીઓ. 20થી 29 તો 30 વિદ્યાર્થીઓ અને 30થી 39 તો 10 વિદ્યાર્થીઓ. આ રીતે કોષ્ટક દ્વારા સતત આવૃત્તિનું ઉદાહરણ અને અસતત આવૃત્તિનું ઉદાહરણ પણ આપણે પુસ્તક દ્વારા માહિતી પ્રાપ્ત કરી. હવે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્ત્વ આ પણ પૂછાતો પ્રશ્ન છે કે આકૃતિ અને આલેખનું મહત્ત્વ સ્પષ્ટ કરો. તો આકૃતિ અને આલેખ માટે કેટલીક બાબતો મહત્ત્વની છે, જેમાં એક કે સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ જે છે એ આકૃતિ દ્વારા અને આલેખ દ્વારા સરળ અને વધુ સ્પષ્ટ બને છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ અને આલેખ દ્વારા સરળ અને વધુ સ્પષ્ટ બને છે, જે અઘરો અને અટપટો લાગતો હોય છે તે અભ્યાસ. બીજું મહત્ત્વ છે કે કેટલાક અર્થતંત્રના જે પરિબળો છે એમાં આવતા જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી એક જ આકૃતિ અથવા આલેખમાં જોઈ શકાય છે. ત્રીજું મહત્ત્વ છે વિવિધ ક્ષેત્રોમાં અર્થતંત્રના જે વિવિધ જુદા જુદા ક્ષેત્રો છે તેમાં જે ફેરફારો પણ છે એ સહેલાઈથી સમજી શકાય છે. ચોથું છે અર્થતંત્રના કેટલાક પરિબળો માટેના વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી એટલે તુલના સરળતાથી સહેલાઈથી કરી શકાય છે. પાંચમું મહત્ત્વ એ છે કે અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજાવવા પાછળ લખનાર અને વાંચનારનો સમય તથા શક્તિ બંને બચે છે. કેમ? તો કે આકૃતિ અને આલેખ દ્વારા અનેક બાબતો સ્પષ્ટ રીતે જોવાય છે. છઠ્ઠી મહત્ત્વની બાબત એ છે કે અર્થશાસ્ત્રના જે કેટલાક અઘરા લાગતા સિદ્ધાંતો એ આકૃતિ અને આલેખની મદદથી સમજવામાં સરળ બને છે. જેમ કે માંગ અને પુરવઠાના વિસ્તરણ, સંકોચનનો ખ્યાલ કે તેમની મૂલ્ય સાપેક્ષ
સાપેક્ષતાનો ખ્યાલ આકૃતિ દ્વારા સરળ બને છે. સમગ્રલક્ષી પરિબળોમાં થતા વલણો સામાયિક શ્રેણીની મદદથી દોરાયેલા આલેખ દ્વારા સ્પષ્ટ થાય છે. ખેતી ક્ષેત્રમાં આવતા ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો કે કોઈ ઉદ્યોગમાં થતા નિયમિત ફેરફારો એટલે કે પરિવર્તનો તથા વલણો સામાયિક શ્રેણી વડે શોધાય છે. અને લાંબા તથા ટૂંકા ગાળાના પરિવર્તનોના વલણો આલેખો દ્વારા જોવા મળે છે. આ આકૃતિ અને આલેખનું મહત્ત્વ છે કે અઘરા સિદ્ધાંતો આકૃતિ આલેખની મદદથી સમજવામાં સરળ બને છે. માંગ અને પુરવઠાના વિસ્તરણ, સંકોચનનો ખ્યાલ કે તેમની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ આકૃતિ દ્વારા સરળ બને છે. આ તો હવેનો આગળનો પ્રશ્ન એવો થાય કે આકૃતિ અને આલેખ આ બંને દોરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો આ બંને દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો: આકૃતિ અને આલેખનો હેતુ વિશ્લેષણ અને સરખામણી કરવાનો હોવાથી દોરતી વખતે કેટલીક બાબતો ધ્યાન રાખવી જરૂરી બને છે. પહેલી બાબત છે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. આકૃતિ અને આલેખ દોરો છો તે કયા એના પ્રકારની પસંદગી અને એની રજૂઆત, આ પહેલી ધ્યાનમાં રાખવાની બાબત છે. કોઈપણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી મહત્ત્વની બને છે. દાખલા તરીકે કેટલીક માહિતી વિભાજિત સ્તંભ આકૃતિ તથા વૃત્તાંશ આકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકે. તો બેમાંથી કઈ આકૃતિની રજૂઆત વધુ અસરકારક બને તે માટેની પસંદગી કરવી જરૂરી બને છે. બીજી બાબત ધ્યાનમાં રાખવાની છે સ્પષ્ટતા. સ્પષ્ટતા જરૂરી છે. ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. વિવિધ વિભાજનોનો અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ તથા દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગતો દર્શાવવી જોઈએ. ત્રીજી ધ્યાનમાં રાખવાની બાબત ચોક્કસ સ્કેલ માપ. આંકડાના આધારે આકૃતિ કે આલેખનું સ્કેલ માપ લેવું જોઈએ જેથી તે ચિત્ર યોગ્ય કદનું બને. આકૃતિ કે આલેખની બંને ધરી ઉપરની વિગતો સ્પષ્ટ દર્શાવવી, આ ચોથી બાબત ધ્યાનમાં રાખવાની. આકૃતિ હોય કે આલેખ હોય તેની બંને ધરી ઉપરની વિગતો સ્પષ્ટ રીતે દર્શાવવી જરૂરી બને છે. પાંચમી બાબત ધ્યાનમાં રાખવાની છે આંકડાકીય માહિતીનો સ્ત્રોત. આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાયા હોય તે માહિતી તથા તેનો સ્ત્રોત દર્શાવતી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધે છે અને તે ચિત્ર અધિકૃત બને છે. છઠ્ઠી ધ્યાનમાં રાખવાની બાબત છે આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી. જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી તેને સ્પષ્ટ બનાવાઈ હોય અને તેના આધારે ચિત્ર દોરાયું હોય તો સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડાશાસ્ત્રના સાધનોની ખૂબ ટૂંકી વિગત દર્શાવવી જરૂરી હોય છે. તો આવો પ્રશ્ન પણ પૂછાતો હોય છે કે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સ્પષ્ટ કરો અથવા તો જણાવો. 3 માર્કનો આ પ્રશ્ન પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો. તો હવેનો અભ્યાસ આગળનો આપણે પછી કરીશું.